6,000 કરોડનો જંગી દંડ. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. જોન્સન એન્ડ જોન્સનના બેબી પાવડરથી કેન્સરનું જોખમ. નીટ રિઝલ્ટ પર સરકારનો મોટો નિર્ણય. વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક્સ રદ. 23 જૂને ફરીથી યોજાશે પરીક્ષા. પાકિસ્તાનની જીડીપી ગધેડાઓના ભરોસે. ગધેડાની વસ્તી વધીને 5.9 મિલિયન થઈ. આખરે ઇમરાન ખાન ઝૂક્યા. પાકિસ્તાન સરકાર સાથે વાતચીત કરવા થયા રાજી. પશ્ચિમ કોંગોમાં સર્જાઈ બોટ દુર્ઘટના. 80 થી વધુ લોકોના મોત. કુવૈતમાં આગમાં મૃત્યુ પામેલા ભારતીયોના પરિવારજનોને 2 લાખની સહાયની જાહેરાત. ઇટલીમાં યોજાનારા G7માં પીએમ મોદી લેશે ભાગ. આવતીકાલે ઇટલી જવા થશે રવાના. જાતીય અસમાનતા ઇન્ડેક્સમાં ભારત 129માં ક્રમે, આઇસલેન્ડ મોખરે. અગ્નિવીર યોજનામાં ઘણા ફેરફાર કરવા જઈ રહી છે મોદી સરકાર. સતત ત્રીજી વખત NSA બન્યા અજીત ડોભાલ. પીકે મિશ્રા પીએમના મુખ્ય સચિવ. મોરબીવાસીઓ માટે લેડીઝ અને મેન્સ બ્રાન્ડેડ આઇટમો સાથે સમર સેલનો પ્રારંભ થયો છે. સ્થળ છે સી હોલ સ્કાય મોલની સામે, વિનાયક હોન્ડાની બાજુમાં, સનાડા રોડ, મોરબી. તો આ હતા આજના ટોપ 10 સમાચાર અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.